तो मित्रों तमारी पासे तमारी कदाच टेक्स्टबुक पण हशे है। तो हवे सौथी पहला आपणे एमसीक्यू पार्ट जोईशुं। शुं जोईशुं? एमसीक्यू पार्ट। टेक्स्टबुक ने साथे राखशो। जरूर प्रमाणे हूँ तमने टेक्स्टबुकनी अंदर ते टॉपिक बतावीश अने समजावीश। ओके मित्रों, तैयार थई जईए। सौथी पहलो क्वेश्चन छे मित्रों, आयनिक घन A+B- रॉक सॉल्टनी माफक स्फटिकीकरण पामे छे जो एक अंतःविकरणना बधा परमाणुओ दूर करवामां आवे तो बनता पदार्थनुं अणुसूत्र शुं थाय? आ क्वेश्चन छे सुंदर मजानो। कोई एक आयनीय घन छे मित्रों आयनीय घननी वात आवे एटले तमारे एटલું खास विचारवानुं के ए घननी अंदर आपणे एक घन दोरवानो क्यूब दोरवानो थशे। ए क्यूब केवा प्रकारनो छे तो ए जोई शकशो तमे। ए घनने ज्यारे आपणे आम दोरीशुं पछी याद हशे तमने कि एना केटला भाग करवाना छे। एने ज्यारे कट करीए तो आपणे आटला भागोमां एने कट करीए छे। आ बे भाग थया। आ 3 भाग थया। समझ पड़े छे मित्रों? त्यारबाद આપણે એક વસ્તુ એ પણ જોઈ શકીએ, આ 8 ભાગ કરી લીધા આપણે। જુઓ, આ 8 ભાગને સરખી રીતે જ્યારે જોડવામાં આવે છે તો બધી સામસામેના ખૂણાઓને પણ જોડી દેવામાં આવે ત્યારે તમને 8મો ભાગ સેપરેટ જોવા મળશે। ચાલો હવે એક વિગતની અંદર તમે કદાચ જાણતા હોવ તો અહીં હું એક મોટો આયન બતાવું છું, A+ આયન અને B- આયન। તો A નાનો હોય અને B મોટો હોય, કેમ કે ઋણ આયન જે છે એ કેવા હોય? મોટા હોય। ઋણ આયન કેવા હોય? મોટા। એની બાજુમાં આપણે ધન આયનને દોરીએ છીએ। પાછો ઋણ આયન જોજો, ધન આયન। કોઈ પણ આયનીય સ્ફટિક જે આ કહેવા માગે છે રોક સોલ્ટ, એનું બંધારણ આ પ્રકારનું હોય છે મિત્રો। મોટો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન, મોટો આયન। જોજો બહુ મસ્ત છે। તમે જ્યારે આને સમજશો તો વધારે મજા આવશે। મોટો આયન, નાનો આયન, પાછો મોટો આયન, નાનો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન, મોટો આયન, નાનો આયન। ખબર પડે છે આપણને? પછી અહીંયા આ મોટો આયન તો આ નાનો આયન, આ મોટો આયન। ચાલો અહીંયા આ નાનો આયન છે તો આ શું આવશે? અહીંયા આ વચ્ચેનો જે છે તે આ મોટો આયન, આ પાછો નાનો આયન અને આ પાછો મોટો આયન। આ રીતે તમારા કેટલાય ઘટકો અહીંયા તમને જોવા મળે છે। હવે આ A અને B આવી રીતે ગોઠવાયેલા હોય રોક સોલ્ટની અંદર, સમજી લેજો। હવે હું તમને એમ પૂછું છું, આ મોટો આયન જે છે એટલે કે B- એ તમને ક્યાં દેખાય છે આમાં? સાહેબ અમને ખૂણા ઉપર દેખાય છે। દેખાય છે બધાને ખૂણા ઉપર? હા મિત્રો, હા। તો એના 8 ખૂણા હોય, હિસ્સો 1/8 હોય। चलो એટલે આ ખૂણા થયા, બરોબર છે। હવે બીજો ક્યાં દેખાય છે? તો એક બાજુના કેન્દ્રમાં દેખાય છે। આ શું કહેવાય? બાજુનું કેન્દ્ર। તો એ બાજુના કેન્દ્રો તો 6 હોય પણ એનો હિસ્સો 1/2 હોય। તો મિત્રો આ 1 પ્લસ કેટલો થયો? 3 એટલે 4। તો B- ની સંખ્યા 4 છે। હવે આવે છે A+ ની સંખ્યા, એ નાનો આયન। તો ચાલો એ ક્યાં છે? તો આયન સાહેબ અહીંયા દેખાય છે, તે ધાર પર છે। ઓહો હો, આ ક્યાં છે? બાજુના કેન્દ્ર પર। આ ક્યાં છે? ધાર પર। હવે ધાર કેટલી છે સાહેબ? ધાર તો 12 છે। હિસ્સો કેટલો હોય? 1/4 જેટલો વત્તા
બીજે ક્યાંય દેખાય છે તમને આ ઘટક? હે મિત્રો, બીજે ક્યાંય દેખાય છે આપણને? હા, મધ્યસ્થ કેન્દ્રમાં એક જ છે. આ જે દેખાય છે ને એ, એટલે આ એક. તો આ 4 તારી 12, 3 વત્તા 1 બરાબર પાછો આ પણ 4 થાય. તો એકચ્યુઅલી તમારા આ આયનીય ઘનમાં કુલ કેટલા આયનો છે? 4A+ ના છે અને 4B- ના છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ શું કીધું છે? જો અંતઃવિકર્ણના બધા પરમાણુઓ દૂર કરવામાં આવે છે, આ નોર્મલ કન્ડિશન હતી, એમાંથી અંતઃવિકર્ણ કોને કહેવાય? તો તમે જે રૂમની અંદર બેઠા હોય તે રૂમનો કયા પ્રકારનો ભાગ એ અંતઃવિકર્ણ કહેવાય? તો એ હું તમને સમજાવું કે આ ખૂણો દાખલા તરીકે આપણે પકડી લીધો, બરોબર છે? આ ખૂણો અને આ સામેનો ખૂણો, આ બે ખૂણાના સામસામેના ખૂણા જો કહીએ આપણે, સામસામેના જો ખૂણા કહીશું તો આપણે એ ખૂણાઓની અંદર આપણને આ રીતે બધા જોવા મળે ઘટકો. તો એમાં 3 ઘટકોનો સમાવેશ થાય, 2 ખૂણાના અને 1 કેન્દ્રનો. ઓકે મિત્રો, ચલો સાહેબ, ખૂણા ઉપર તો કોણ છે? B- છે. તો કેટલા B- ઘટ્યા, કેટલા દૂર થયા? આ દૂર કરવામાં આવે છે. તો સાહેબ 2 દૂર કર્યા, તો 2 ખૂણા દૂર કર્યા, તો અહીંયા 8ની સંખ્યા જે હતી એની જગ્યાએ કેટલી આવી જાય? 6 ગુણ્યા 1/8. આ થઈ જાય કે ના થઈ જાય? વત્તા બાજુના કેન્દ્રમાં તો એઝ ઇટ ઇઝ જ છે, જે પરિસ્થિતિ હતી તે જ. તો આ થઈ 6/8 વત્તા 3, એટલે 8 તારી 24, 24 અને 6 30/8 થાય B-. હવે A+ ક્યાં છે? તો કોણ A+ નો ધાર પર તો કંઈ થયું જ નથી, તો ધાર એઝ ઇટ ઇઝ છે. પણ કેન્દ્રનો આ ઘટક પણ નીકળી ગયો, એટલે ત્યાં આવી ગયો 0. તો એના લીધે આ થઈ જાય છે 3. તો હવે તમારો આ આયન જો બતાવવો હોય A+ અને B- નો આપણે ગુણોત્તર જો લઈ લઈએ, શું લઈ લઈએ? ગુણોત્તર જો લઈ લઈશું તો આપણને શું મળશે મિત્રો? 3/30/8. સમજ પડી આપણને? તો હવે આમાંથી લસા લઈએ 8, તો આમ ચોકડી ગુણાકાર થાય 8 તારી 24 30, અને જો એને અડધા કરીએ તો 12/15 આપણને મળે. આથી અણુસૂત્ર થયું A12 B15. આ તમારો ઓપ્શન A સાથે મેચ થાય છે મિત્રો, એટલે જવાબ થશે A. ઓકે બાળકો, તો આ રીતે તમારે આનું સોલ્યુશન કરવાનું થાય. આવું અંતઃવિકર્ણની જગ્યાએ બીજું કંઈ ધાર પરના 2 બિંદુઓ દૂર થાય, અથવા તો મધ્યસ્થ કેન્દ્રથી આપણે બાજુના કેન્દ્રોમાંથી પસાર થતી આખી રેખા દૂર થાય પરમાણુ, તો એ રીતે વિચારીને આપણે કામ કરવાનું થશે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેના પૈકી કઈ ક્ષતિ NaCl દર્શાવતો નથી? મિત્રો, NaClનું ઉદાહરણ તો ચલો શોર્ટકીની વાત કરીએ. શોર્ટકીની અંદર આપણે થિયરીની સાથે ચર્ચા કરીએ તો મિત્રો શું થાય છે? કોઈને ખબર હોય તો એ વિચારી શકે, જણાવી શકે. તો મિત્રો, તમે શોર્ટકીની અંદર જો જુઓ છો તો એક ધન આયન દૂર થાય તો એની સાથે એનો ઋણાયન પણ શું થાય છે? દૂર થાય છે. હા કે ના? હા સાહેબ. તો બંને જણા દૂર થાય, ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ ધન ઋણ. તો જુઓ તમે, આ એક ધન આયન ગયો, અહીંયાથી ઋણ આયન ગયો. બંને જણા જ્યારે દૂર થાય તો એ શોર્ટકી ક્ષતિ કહેવાય. અને એવા સમયે આ બંનેના કદ પણ સરખા હોય, બરોબર છે? બીજી વસ્તુ, કદ સરખા હોય એટલે કે ધનાયન અને ઋણાયન બંને સરખા દૂર થતા હોય તો આપણે આવી ક્ષતિને શું કહીશું? હા, હવે એના ઉદાહરણની અંદર કદાચ આપણને યાદ હોય NaCl,
KCl અને એક મહત્વનું છે AgBr. એ તો ફ્રેન્કલમાં ને બંનેમાં જોવા મળે. તો તમને પૂછ્યું છે કે NaCl કઈ ક્ષતિ ધરાવતો નથી, તો ભાઈ શોટકી ક્ષતિમાં NaCl છે તો છે, આ જવાબ ન આવે. નથી શબ્દ છે, જોજો બહુ ઊંધું પૂછવામાં આવે છે. આ F કેન્દ્ર તમે પણ તમારી બુકની અંદર પાના નંબર 25 ઉપર આ શોટકી ક્ષતિ છે ને, એ અગત્યની છે દોસ્તો. એનો MCQ પૂછાય અથવા તો આવી રીતે થિયરી પણ પૂછાઈ શકે છે. હવે F કેન્દ્ર શું કહેવા માગે છે કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને, આ સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક છે, સમજજો. જ્યારે આપણે એની બાષ્પમાં, આ શું છે, ની બાષ્પ ગરમ કરવામાં આવે છે ત્યારે સમજો આ સોડિયમ જે છે તે કયો સોડિયમ મિત્રો? આ સોડિયમ જે છે એ આની સપાટી પર જમા થાય. જેવો જમા થાય એટલે અંદરથી નેગેટિવ વાળો Cl- અહીંયા આવે. Cl- નો જોઈને Na+ બને તો એ ઇલેક્ટ્રોન અહીંયા બેસી જાય. આને કહેવાય F કેન્દ્ર. આના કારણે તમારો NaCl પીળો રંગ ધરાવે છે. અને આ ધાતુ વધારો ક્ષતિની અંદર આપણે જોયું છે મિત્રો. એ પાના નંબર એના પછીનો 26 ઉપર છે. ક્યાં છે? પેજ નંબર 26 પર. એટલે આમાં પણ NaCl છે. અશુદ્ધિ ક્ષતિની વાત કરીએ. શું છે અશુદ્ધિ? દાખલા તરીકે મેં એક બીકરમાં આ એક લિક્વિડ NaCl બનાવ્યો છે. આ શું કહેવાય? NaCl લિક્વિડ મતલબ પીઘલિત. એમાં ચપટી ભરીને SrCl2 નાખું છું મિત્રો. NaClમાં તો Na+ હોય, લિક્વિડ છે એટલે Na+ ફરતો હોય, Cl- પણ ફરતો હોય. અને SrCl2માં Sr+2 ફરે છે, હા કે ના? તો એના લીધે હવે શું થાય છે કે આ Sr+2 એ જ્યારે આને હવે ઠરવું છું, હું શું કરું છું? ઠંડુ કરું, ત્યારે એ NaCl આમ બનવાનો તો થાય છે સરસ રીતે, જામી જાય. એટલે વ્યવસ્થિત રીતે Na+ ની બાજુમાં Cl-, Na+ ની બાજુમાં Cl- ગોઠવાય છે દોસ્તો. ક્યાંક ખબર પડી આપણને? પણ અહીંયા લોચો શું થયો? અહીંયા +2 ગોઠવાયું, આ માઇનસ. તો લોચો શું થાય? જો એક +2 ગોઠવાય તો આ એક જગ્યા ખાલી રહી જાય, -+-. કેમ કે વીજભારની રીતે ઘટક પણ તટસ્થ હોવો જોઈએ. એટલે આ +2 ના કારણે, +2 કોનો? Sr+2 નો. એના કારણે આ જગ્યા ખાલી બચી જાય છે. અને તેથી આપણે એને કહીએ છીએ કે અહીં અશુદ્ધિ ઉમેરી અને ક્ષતિ રચાઈ. આને અવકાશીય ક્ષતિ કહીશું આપણે, વિસ્થાપનીય ક્ષતિ પણ કહેવાય. આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. ચાલો મિત્રો, એના પછી છેલ્લું, એટલે આમાં પણ NaCl તો આવે છે સાહેબ. તો આમાં NaCl છે, આમાં પણ છે અને આમાં પણ છે. તો ફ્રેન્કલ ક્ષતિ એટલે આ જ શોટકી ક્ષતિમાં ધન આયન અને ઋણાયન જે હતા તેમાંથી ઋણાયન મોટો હોય અને ધન આયન નાનો હોય. આવું જ્યારે થાય તો સમજવાનું કે તમને કઈ ક્ષતિ જોવા મળે. ઋણાયન કેમ નાનો મોટો હોય તેનું પણ એક રીઝન છે દોસ્તો. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ ગયો, ક્યાં ગયો? ક્યાંય નથી ગયો. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, અહીંયાથી ધન આયન નીકળી ગયો. એ ક્યાં ગયો? તો અહીંયા વચ્ચે આંતરાલીય છિદ્રમાં દાખલ થાય. આવું ક્યારે બને કે ધન આયન અને ઋણ આયન વચ્ચે કદનો તફાવત વધારે હોય. ZnS પછી તો સિલ્વરવાળા જ છે, AgCl, AgBr અને Agi. તમને MCQ ખાસ પૂછાય આવા ટાઈપનો, અને બીજો પણ પૂછાય એવો કયો ક્ષાર છે કે જે બંને પ્રકારની ક્ષતિ ધરાવે છે, શોટકી અને ફ્રેન્કલ? તો એ છે આપણો AgBr. ચલો મિત્રો, ખ્યાલ આવી જશે આપણને. નેક્સ્ટ સવાલ પર જઈશું. આપણો જવાબ થશે D. નીચેનામાંથી કયા સંયોજનના સ્ફટિકમાં અક્ષીય અંતરનો સંબંધ અન્ય કરતાં જુદો પડે છે? મિત્રો, અક્ષીય અંતરનો સંબંધ એ તમને ક્યાં જોવા મળશે એની જો વાત કરીએ આપણે, તો આ જ ચેપ્ટર નંબર 1માં જ
આપણું પાના નંબર 10 પર છે. તમારું કોષ્ટક જે દેખાય છે 1.3 એમાં આનો જવાબ છુપાયેલો છે. બેટા અક્ષીય અંતર એટલે શું? સ્ફટિકના અક્ષીય અંતર તમે કોષ્ટકમાં હેડિંગ વાંચો તો તમને ખ્યાલ આવશે. અક્ષીય અંતર એટલે શું? તો એકચ્યુઅલી આ તમારો કોઈ પણ ક્યુબ હોય, ઘન હોય, તો એમાં આપણે આને A, B અને C આમ કહેતા હતા. તો એ થશે અક્ષીય અંતર. ખ્યાલ આવે છે? એને શું કહેવાય? અક્ષીય અંતર. આ A, આ B અને આ C આ અક્ષીય અંતર કહેવાય. એની બધા માટે જુદી જુદી હોય. તો જુઓ દોસ્તો, KNO3 એ કોનું ઉદાહરણ છે? તો KNO3 એ કયા પ્રકારના ઘનનું ઉદાહરણ છે એવું પૂછવામાં આવે તો બેટા જુઓ તમારા સેકન્ડ નંબર, થર્ડ નંબરના ઓર્થોરોહમ્બિક સલ્ફર. તો એમાં તમે અક્ષીય અંતરની વાત કરશો તો A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C છે. HGS એટલે શૂન્ય બાર કહેવાય છે. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C થાય. હા કે ના? જુઓ તમે, શૂન્ય બાર એ રોહમ્બોહેડ્રલ છે. આ ઉપરાંત તમારો K2Cr2O7 ટ્રાઇક્લિનિક છે. તો પાછો આવે છે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. આમાંથી કોઈ બે ખબર હોય તમને અને એક કદાચ ખ્યાલ ન પણ હોય તો તમને સાચો જવાબ હવે તો ખબર પડે કોણ અલગ છે, અન્ય કરતા જુદો છે. તો જોવાય છે ને, આ બે હરખા છે, આ જુદો. મોનોક્લિનિક એમાં પણ જુઓ છેલ્લેથી બીજા નંબરનો સામેના પાને તો એ છે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તમને મેં એક વસ્તુ કીધેલું યાદ હોય તો કે તમારે આવી રીતે યાદ રાખવું કે શેમાં A બરાબર B બરાબર C છે, શેમાં A બરાબર B બરાબર C નથી કમ્પ્લીટલી, શેમાં આલ્ફા બીટા ગામા 90 છે, કે એમાં બધા જુદા છે. એવા બે ચાર વસ્તુ યાદ રાખશો એટલે ક્યાંક ને ક્યાંક તમને ક્લુ મળશે એના ઉદાહરણ સાથે. તો મિત્રો આપણો જવાબ કયો થશે? જવાબ B થશે. ઓકે, ચલો ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડના બંને પદાર્થો અસ્ફટિકમય છે? મિત્રો સ્ફટિકમય અને અસ્ફટિકમયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે એટલી વિગત તો ધ્યાન પર લેવાની કે આપણા આ ચેપ્ટરની અંદર પહેલું જે થિયરી છે આપણે કીધેલી તમને કે આ થિયરી છે, પણ જો એમાં ખાલી ઉદાહરણ આપ્યા તમને. હા, ક્યાં છે એ ખબર છે તમને? આ સવાલ ક્યાં છે? તો મિત્રો તમારો લખાણ સંબંધિત 1.3 સવાલ જુઓ, ચેપ્ટર 1નો. તો એમાં તમને આપ્યા છે પોલીયુરેથેન, નેફ્થેલિન, બેન્ઝોઇક એસિડ, ટેફલોન, પોટેશિયમ નાઇટ્રેટ, સેલોફેન અને પોલીવિનાઇલ ક્લોરાઇડ અને ફાઇબર, ગ્લાસ અને તાંબુ. આ બધામાં કોણ શું છે? અસ્ફટિકમય બંને હોય તેવા કોણ? તો જુઓ મિત્રો, ટેફલોનની હું વાત કરું તમને તો ટેફલોન એ પોતે એક પોલિમર છે એટલે અસ્ફટિકમય છે, જ્યારે નેફ્થેલિન એ સ્ફટિકમય છે, જે ડામરની આપણે ગોળી કહીએ છીએ. તો આમાં તો બંને પદાર્થો સ્ફટિકમય હોય તેવા ઉદાહરણ છે. બંને, આ શબ્દ અગત્યનો છે મિત્રો. આયોડિન જે છે એ તમારા આ લિસ્ટમાં નથી દેખાતું, પણ તમે જુઓ છો સ્ફટિકમય ઘનની અંદર તમારું જે લિસ્ટ છે, તમારું જે લિસ્ટ કયું કોષ્ટકવાળું કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થો 4 પ્રકારના છે. આણવીય ઘન, આયનીય, ધાત્વીય અને સહસંયોજક ઘન છે. એમાં તમે જુઓ કે ભાઈ આણવીય ઘનમાં અધ્રુવીય ઘન જે છે પાના નંબર 6 પર, એમાં ઉદાહરણમાં I2 છે. તો એ આયોડિન જે છે એ તમારો સ્ફટિકમય છે અને એમાં જ સહસંયોજક ઘનમાં ક્વાર્ટસ દેખાય છે SiO2, એટલે એ બંને સ્ફટિકમય થશે. એટલે આ બંને સ્ફટિકમય છે મિત્રો. આ બંને શું છે? સ્ફટિકમય.
હવે આવે છે તમારું પોલીયુરેથેન અને ફાઇબર ગ્લાસ. તમને એમ થાય કે સાહેબ આ તો સારું પહેલી વાર સાંભળ્યું એવું લાગે છે, પણ ચાલો, સૂકો બરફ એટલે H2O સોલિડ? નહીં, CO2 સોલિડ. એ પણ તમે જુઓ તો આવડા હાલ I2 જોયું એની બાજુમાં જ છે, અસ્ફટિકમય. અને અમોનિયમ સલ્ફેટ NH4 ટ્વાઇસ SO4 આ પોતે સ્ફટિકમય બને છે. તો સીધી વાત તમારી સામે છે કે ભાઈ જો આપણે આ બધા ઉદાહરણમાં આ બંને સ્ફટિકમય, આ એક સ્ફટિકમય, બંને અસ્ફટિકમય હોય. પોલીયુરેથેન એ પોલિમર છે અને ફાઇબર ગ્લાસ એ ગ્લાસ છે. કાચ અને પોલિથીન બંને કેવા છે? અસ્ફટિકમય. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં આવી જાય, એટલે આપણે આને તમને બતાવી છે દોસ્તો, એટલે ધ્યાન રાખશો. એ લિસ્ટની અંદર પણ તમને બતાવું, ટેક્સ્ટબુક જો ખુલ્લી હોય તો, કે તમારો પોલીયુરેથેન તો અસ્ફટિકમય, પછી નેફથેલિન એ સ્ફટિકમય, બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય, ટેફલોન અસ્ફટિકમય, પોટેશિયમ નાઇટ્રેટ સ્ફટિકમય, સેલોફેન એ અસ્ફટિકમય, પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC અસ્ફટિકમય, ફાઇબર ગ્લાસ અસ્ફટિકમય અને તાંબુ સ્ફટિકમયમાં આવશે. તો આ રીતે તમે એને સેપરેટ કરીને પણ ધ્યાન ઉપર લઈ લેશો. કદાચ આ શબ્દો યાદ ન રહ્યા હોય તો વિડીયો પણ આપણે શેર કરીશું, એ વખતે જોશું દોસ્તો. 300 કેલ્વિન તાપમાને 3% W/V યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. બેટા, અભિસરણ દબાણનું સંજ્ઞા શું થાય છે સાહેબ? પાઈ. તો મિત્રો યાદ ન રહેતું હોય ને તો યાદ રાખો, PV બરાબર nRT આદર્શ વાયુનું સમીકરણ છે. અહીંયા P ની જગ્યાએ તમે પાઈ કરો એટલે એ અભિસરણ દબાણ થાય. P એ ખુદ દબાણ હતું, એની જગ્યાએ હવે પાઈ કરી દેવાનું. આ પાઈ 3.14 વાળો નથી પાછો, એટલે તમારે બહુ ડરવાની પણ જરૂર નથી. તો બેટા, તમને આ સૂત્રની અંદર nRT/V આટલી વિગત જોઈએ છે. એમાંથી તમારી પાસે શું છે સાહેબ? 300 કેલ્વિન તાપમાન છે એટલે ઓનલી T છે. બીજું તો યુરિયાનું આણવીય દળ છે, આ કાંઈ નથી, ગ્રામ પર મોલ, એટલે યુરિયા વજન નથી પાછું, આ આણવીય દળ છે, 60 ગ્રામ પર મોલ છે. તો તમારી પાસે પાઈ શોધવો હોય તો મોલ જોઈએ, મોલ શોધવા માટે વજન જોઈએ અને કદ નથી સાહેબ. R નું મૂલ્ય તો આપણી પાસે 0.08314 બાર ઇન્ટુ લીટર પર મોલ ઇન્ટુ કેલ્વિન મળે છે. ચલો મળ્યું. તો હવે તમને એક વસ્તુ કહેવામાં આવે કઈ, કે આવી રીતે આપણો nRT/V જે પ્રાપ્ત થાય છે તેમાં હું મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ કરી શકું. આ n નું મૂલ્ય મૂકી દીધું. તો હવે મારે શોધવું છે W અને V. આ બે વસ્તુ બાકી રહે, બાકી બધું મારી પાસે છે. અને W અને V માટે મને આપ્યું છે 3%. આવું તમને 5% કરીને આપે તો હું લખું છું અહીંયા 3% W/V યુરિયાનું જલીય દ્રાવણ એટલે કે શું કહેવાય દોસ્તો આને? તો મિત્રો આ જે છે 3%નો મતલબ થાય 100માં 3, પણ 100 એટલે શું? આ છેદ છે તમારું V એટલે કદ. 100 ml દ્રાવણમાં 3W એટલે કે ગ્રામ યુરિયા ઓગળેલો છે. બે વસ્તુ મળી ગયું, કે દ્રાવણનું કદ પણ આવી ગયું અને વજન પણ આવી ગયું. પણ આ કદ આપણને લીટરમાં જોઈએ છે, એટલે 100/1000 કર્યા એટલે લીટર થયા, અને આ થઈ ગયું 3 ગ્રામ. બધા મૂલ્યો જ્યારે મૂકીશું, ઉઠાવ કેલ્ક્યુલેટર દોસ્તો, ફાસ્ટ જવાબ આપવાનો. તો W નું મૂલ્ય છે 3 ઇન્ટુ 0.08314 ઇન્ટુ T એટલે 300 કેલ્વિન ડિવાઈડ બાય આણવીય દળ કેટલો છે 60 ઇન્ટુ 0.1.
ચલો મિત્રો, શું જવાબ આવ્યો ફટાફટ બોલીશું. વેરી ગુડ. 12.4 આસપાસ આવે છે બધા મિત્રોનો. 12.47. વેરી ગુડ. 12 આ જવાબ આવ્યો બેટા અહીંયા આપણો. તો બસ ઓલમોસ્ટ આપણે બધા સરસ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. તો આ 12 પોઈન્ટનો જવાબ જે છે એ મેચ થાય છે ડી સાથે, એટલે આપણે એને ધ્યાન ઉપર લઈ લેવાનું. ઓકે, તો આવો સવાલ પણ આવશે જેને તમે રિફર કરો ત્યારે આ સૂત્રનો ઉપયોગ ને કરવાનું થાય. પરીક્ષા વખતે પણ આને એકવાર જોઈને આગળ વધવાનું તમારે. હવે જુઓ, સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? તમને એવું થાય કે સાહેબ આવું આપ્યું છે એટલે આ તો સારું ગણતરી કરવાની હશે, પણ મિત્રો યુરિયાનું સૂત્ર શું થાય? NH2 CO NH2. આ કહેવાય યુરિયાનું દ્રાવણ. હવે એમાં 0.5 મોલર, 0.02 મોલર, 0.1 મોલર, 0.2 મોલર, 0.05 છે. હવે બેટા આપણે ઠાર બિંદુ સૌથી વધુ જોઈએ છે. હું તમને એકલો આ નહીં, ઠાર બિંદુ નહીં, પણ એમાંથી કયો કયો સવાલ પૂછાઈ શકે એ તમામની હું ચર્ચા કરીશ. એક વસ્તુ છે, તમે સંખ્યાત્મક ગુણધર્મો જોયા છે. સંખ્યાત્મક ગુણધર્મો તમારા 4 છે. એક છે બાષ્પ દબાણ માં યાદ છે ઘટાડો, બીજો છે ઉત્કલન બિંદુમાં વધારો, ત્રીજું છે ઠારણ બિંદુમાં ઘટાડો, અને ચોથું છે અભિસરણ દબાણમાં વધારો અથવા તો ફેરફાર. અને વધે છે. ઓકે બેટા, આનું એક સૂત્ર હતું તમારું P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2. અહીંયા આપણે I મૂકતા હતા. ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે આપણે પેલું સૂત્ર મૂકતા ડેલ્ટા TB બરાબર I ઇન્ટુ KB ઇન્ટુ M. ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M. અને આપણે હાલ જે સૂત્ર જોયું પાઈ ઇઝ ઇક્વલ ટુ NRT અપોન V. એમાં I આગળ લાગી જાય. આ બધામાં I લાગ્યું. એ I એ સંખ્યા સૂચવે છે. વિયોજન દરમિયાન કેટલા આયનો છૂટા પાડે છે તે સૂચવે છે. સમજજો. તો મિત્રો આ ઘટાડો વધારો ઘટાડો વધારો, તો બેટા બે વસ્તુ છે, બાષ્પ દબાણ અને ઠારણ બિંદુ એ ઘટે અને ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ એ વધે. પણ સાહેબ ક્યારે વધે ને ક્યારે ઘટે? જો દ્રાવણમાં ઘટક કણોની સંખ્યા વધે, જોજો બેટા, એટલે કે સાંદ્રતા વધે. જો સેમ હોય તો સાંદ્રતા જોવાની, અને જુદા જુદા હોય તો એ સાંદ્રતાને આધારે કેટલા આયનો છૂટા પડે છે તે જોવાનું. ખબર પડે છે દોસ્તો? અને હવે આની અંદર હું તમને એમ કહું, હવે તમે મને જવાબ કહી શકશો? કોઈ જેટલા વ્યક્તિ સમજી ગયા આટલી બાબતને, જો દ્રાવણમાં આ પાણી છે, એમાં યુરિયા નાખ્યું, તો આ યુરિયા આખું નાખવું જ પડે, કદી આયન ના પડે. એટલે એ તો જેટલો નાખ્યો છે એટલા જ અણુઓ દેખાશે. તો એ ઘટક કણો જે છે એની સંખ્યા વધે. સમજો, જો સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ પણ ઘટે. એ જ ઠારણ બિંદુ પણ ઘટે. એ જ રીતે એમાં ઉત્કલન બિંદુ વધે અને
અભિસરણ દબાણ વધે. ઓકે મિત્રો, હવે સરસ બધા મિત્રો પોતાનો જવાબ કહી રહ્યા છે, પણ હવે હું તમને કહેવા માંગુ છું, આમાં સૌથી વધારે સાંદ્રતા કોની? તો સાહેબ ડીની. અહીંયા ઠારણ બિંદુ કીધું છે, જો ઠારણ બિંદુ. તો બેટા આ રહ્યું ઠારણ બિંદુ. સંખ્યા વધારે હોય તો આની વધારે છે, તો એનું ઠારણ બિંદુ શું થાય? ઘટે. હવે જોજો, બુદ્ધિ વાપરજો. એટલે અહીંયા ઘટે શબ્દ હોય, ઓછું સૌથી હોય તો તમે કહેશો 0.2 મોલર. પણ અહીંયા જે ઠારણ બિંદુ સૌથી વધુ, જો ઠારણ બિંદુ વધુ પૂછ્યું હોય તો તમારી સાંદ્રતા ઓછી હોવી જોઈએ. આ સાચી વાત છે, અને એના લીધે તમારો જવાબ કયો સાચો ગણાય? એ જે મિત્રોએ સાચો જવાબ એ આપ્યો હોય તે તમામ બાળકોને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ આપણે. ધ્યાન રાખીશું. આગળનો સવાલની વાત કરું, આટલે સુધીના મતલબ પહેલા ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાયા. માની શકો છો આવું? હા, એટલે લખી જ નાખજો. પહેલા ચેપ્ટરમાંથી પહેલા 4 એ પહેલા ચેપ્ટરના જ 4 MCQ હશે. મિત્રો ફરીથી એકવાર કહું છું, પહેલું ચેપ્ટર ઘન અવસ્થામાંથી 4 MCQ આ રીતે પૂછાશે. જેટલો ટોપિક આપ્યો છે એટલાને જ વારંવાર રિફર કરો, ત્યાંથી જ તમને આન્સર મળશે MCQનો. 4 માર્ક્સ ન જવા દેવાય. એ રીતે આ 5મો સવાલ છે, ચેપ્ટર 2નો છે. એટલે આ તમને કહેતો બી જો અહીંયા, એટલે તમને આઈડિયા આવતો જાય કે ક્યાં છે ને શું થાય છે તે. હવે આગળ વધીએ. 6થો સવાલ પણ ચેપ્ટર 2નો છે. તો બાળકો, હવે તમને અહીંયા ઠારણ બિંદુની જગ્યાએ હું તમને ક્વેશ્ચન પૂછું, કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? અહીંયા ઠારણ બિંદુની જગ્યાએ ઉત્કલન બિંદુ શબ્દ વાપરું છું, તો તમારો જવાબ શું થશે? મિત્રો આપણો જવાબ શું થશે? તો બેટા જેની સંખ્યા વધે તેનું ઉત્કલન બિંદુ વધે, એટલે આ ડી જવાબ થાય. ઓકે, બસ. બાષ્પ દબાણ બી પૂછ્યું હોય કે અભિસરણ દબાણ પણ પૂછ્યું હોય તો તમે એકદમ મસ્તીથી કામ કરી શકવા જોઈએ. આ વિડીયોને ખાસ તમે જોશો અને એના આધારે જ તમે પોતે પણ જ્યારે પરીક્ષામાં જવાનું થાય પહેલાં પણ એકવાર રિફર અને થોડી સ્પીડમાં રાખીને કરી લેવાનું, એટલે બધું આખું પાછું વાગોડાઈ જાય. હવે બહુ સરસ સવાલ આવી ગયો છે દોસ્તો. હા, 0.2 મોલલ એટલે આપણે કહીએ છીએ એમ એટલે મોલા લીટી. એ કેટલી છે? 0.2 મોલલ. I2 છે. કોણ છે? I2. એનું જલીય દ્રાવણ છે, જલીય નથી, બેન્ઝીનમાં બનાવેલું દ્રાવણ છે. તો બેટા તમે એક વસ્તુ યાદ રાખો, આ બીકરમાં શું લીધું? બેન્ઝીન. અને એમાં શું નાખ્યું? I2. ખબર પડી? યસ. તો આ દ્રાવણ કેટલા મોલલ બન્યું છે? 0.2 મોલલ. બસ આ યાદ રાખો. હવે એમાં બેન્ઝીનનો આ શું આપ્યો છે? ગ્રામ પર મોલ. એટલે સાહેબ આ તો આણ્વીય દળ છે. કેટલો છે? 78 ગ્રામ પર મોલ. હા, ભલે. બિનજલીય દ્રાવણમાં આ શબ્દ વાપર્યો છે ને. શા માટે આવો શબ્દ વાપર્યો? કારણ કે આમાં પાણી નથી લીધું, બેન્ઝીન લીધું છે. જો પાણી લીધું હોય તો જલીય દ્રાવણ કહેવાય, અને બેન્ઝીન લીધું હોય તો એ બિનજલીય દ્રાવણ કહેવાશે. ઓકે દોસ્તો, આપણે એના સાથે કોઈ હાલ લેવા દેવા નથી, આટલું વસ્તુ છે. I2 નો મોલ અંશ શોધો. મિત્રો મોલ અંશ શોધવો હોય ને એટલે એમાં કેટલા ઘટકો છે એ ધ્યાન પર લેવા પડે. કારણ કે તમને યાદ હોય, મોલ અંશ બરાબર જે તે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોના કુલ મોલ. આવું થાય છે દોસ્તો? એટલે આવું થાય છે? ખાસ તો વળી સાહેબ થાય જ છે ને. તો એના આધારે પણ આપણે એવું કહી શકીએ કે જે તે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ, એનો મિનિંગ શું? હા, તો ચાલો હવે તમને I2 ના મોલ અંશ જોઈએ છે, તો xI2 કરીએ છીએ. xI2
तो मित्रों आ xi2 में आपणे शुं कर्युं अहींया मोल ऑफ I2 अपॉन मोल ऑफ I2 प्लस मोल ऑफ बेन्जीन। आपणी पासे तो बेन्जीनना खाली आणवीय दળ आप्યું છે અને મોલ હોદવા છે આ બધાના। તો એક ક્લુ પાછો આપ્યો છે તમને, જેવી રીતે પહેલામાં ટકા આપ્યા હતા ને આમાં આ આપ્યું છે। તો હું લખું છું 0.2 મોલલ I2 નું બેન્ઝીનમાં દ્રાવણ એટલે કે बेटा आ मोलालिटी नु सूत्र याद छे आपने मोल भाग्या केजी। आ मोल कोण आ द्राव्य અને આ કોણો દ્રાવક। આના માટે દ્રાવ્ય કોણ I2, આના માટે દ્રાવક કોણ બેન્ઝીન। તો બેટા આપણે 1 કિલોગ્રામ દ્રાવક લઈ લઈએ અને જો મોલાલિટી 0.2 હોય તો મોલ કેટલા હોય 0.2 એટલે આપણે જો શબ્દ વાપરીએ છીએ એટલે કે 1000 ગ્રામ દ્રાવક એટલે કે બેન્ઝીનમાં 0.2 મોલ દ્રાવ્ય એટલે કે કોણ I2 ઉમેરેલો છે। એટલે તમને એક વસ્તુ તો મળી ગયું। આ શું મળ્યું NI2 ના મોલ 0.2 થઈ ગયા। હવે N બેન્ઝીન જોઈતું હોય NC6H5 જોઈતું હોય તો 1000 ગ્રામમાં એનો આણવીય દળ 78 છે। ફટાફટ કેલ્ક્યુલેટરથી મને કહો કે આ 1000 ભાગ્યા 78 કેટલા થાય। .28 એ કેવું લખ્યું યાર 12.82 થાય ને સરસ 12.82 મોલ અને મોલ। બેટા હવે તમે આ સૂત્રમાં આ બધી વેલ્યુ મૂકી દો, આ બે વેલ્યુ તો શું તમને તમારો આન્સર મળી જાય। xi2 બરાબર ni2 કેટલા છે 0.2 વત્તા 12.82 0.2 ભાગ્યા કેટલા થયા બેટા 13.02 તો કેટલો જવાબ આવ્યો 0.015 પાર્થ આવી ગયો ભાઈ। તો અહીંયા આ જવાબ તમારો સાચો થઈ જાય। બહુ મોટો સવાલ છે એવું ના સમજતા, આને મેં સમજાવવા માટે ઘણું બધું લખ્યું છે। અધરવાઇઝ તમે એટલું ધ્યાન રાખવામાં વાક્ય અને આ સૂત્ર એટલે તમને ફટ દઈને બધું આવડી જાય, ફટાફટ જવાબ આવી જાય। ઓકે ડન। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે આપણે। બહુ સરસ સવાલ છે। તમને અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું તાપમાન બદલતા કયું બદલાય છે। આ 8મો સવાલ બી ચેપ્ટર નંબર 2 નો છે, ધ્યાન રાખજો। તો બેટા તમારી બુકની અંદર તમને આ ક્યાંય દેખાય છે આ સવાલ જે છે એનો જવાબ તમને હું બતાવવા ઈચ્છું છું। તો ઓપન યોર બુક્સ એન્ડ પેજ નંબર કયા નંબર પર છે કોઈને ખબર હોય તો કહી શકશે। ટકા W બરાબર 100 ગુણ્યા આ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન। ઓકે હવે મોલાલિટીનું સૂત્ર તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા आणवीय दળ गुण्या द्रावकનું વજન। મોલાલિટી કેપિટલ M, દ્રવ્યનું વજન आणवीय દળ ગુણ્યા દ્રાવણનું કદ। મોલ અંશ x બરાબર
જે તે ઘટકના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. આ બધી વસ્તુ સૂત્રોમાં જ છે. તો તમારા પાના નંબર 39 પર જે પહેલો પેરેગ્રાફ છે મોલા લીટીવાળો, એના નીચેનો છેલ્લી લીટી જે લખેલી છે, દ્રાવણની સાંદ્રતા અભિવ્યક્ત કરવાની, પેજ નંબર 39 પર યસ, કરવાના ફાયદા અને ગેરફાયદા હોય તો ટકાદળ, પીપીએમ, મોલ અંશ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે એવું લખ્યું છે. જોજો, તાપમાનથી સ્વતંત્ર છે મતલબ મોલાલિટી, પછી કોણ કીધી, ટકાદળ એટલે કે ટકા W/W, અને મોલ અંશ એના તાપમાન સાથે બદલાતું નથી. અને જ્યારે મોલારિટી એટલે આ એ તાપમાન પર આધારિત પરિબળ છે કે નહીં? કારણ કે તેમાં કારણ કે તેમાં શું આવે છે? કદ આવે છે. કદ, જેમાં કદ આવે એ દરેક એકમ એ તાપમાન સાથે બદલાય છે. મિત્રો, ખબર પડી ગઈ? સમજ પડી ગઈ છે? ધ્યાન પર રાખીશું. ચલો, ત્યારબાદ આપણો જવાબ થશે સી. ક્વેશ્ચન નંબર આ. હવે આ એમ કહે છે 40% W/W ના જલીય દ્રાવણ માટે દ્રાવકનો ટકા W/W કેટલો હશે? બેટા, 40% W/W, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 40 ગ્રામ દ્રાવ્ય એટલે કે X એ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલો છે. તો બેટા, દ્રાવ્યનું વજન 40 ગ્રામ છે 100માં, અને દ્રાવણ 100 ગ્રામ છે. તો આ થયો દ્રાવ્ય. તો દ્રાવક કેટલો હોય સાહેબ? 60 ગ્રામ હોય. તો જ આ બેનો સરવાળો 100 થાય. તો આ 60 જે છે એ 100માં છે, એટલે એ પણ 60% તરીકે આપણે ઓળખી શકીએ. આથી જે દ્રાવક છે એના ટકા W/W એ આપણને 60 મળશે. એક વસ્તુ તમે જાણી દોસ્તો, ચેપ્ટર 2 ના 5 સવાલ પૂછાયા. કેટલા સવાલ? જો કોઈ સરખા વ્યક્તિ બુદ્ધિશાળી જીવો હશે તો આમાં ખાલી 5 ચેપ્ટર કરે ને MCQ લેવલ પર, એટલે ટેક્સ્ટ બુકની લીટીઓ વાંચવાની અને મુખ્ય સૂત્રોના આધારે જો એ વ્યક્તિ 5 ચેપ્ટર બી સરખી રીતે કરી લે ને તો એને MCQમાં 20-25 માર્ક્સ તો એમને મળી જાય, સાચા જવાબના. અને આ કંઈ અઘરા સવાલ નથી. આ બહુ લોજિકલ ને બહુ સ્મૂથ સવાલ છે, એટલે બધું જ આપણને સરસ રીતે આવડી શકે છે. હવે ચેપ્ટર નંબર 3 ચાલુ થયું. સમજ પડી? હા, આ રિડક્શન ફેરાડે આવે એટલે વિદ્યુત વિભાજનની વાત આવે એટલે શું હોય? ચેપ્ટર નંબર 3. તો મિત્રો, એમાં આ સવાલ કયા પાના ઉપર છે એ કોઈને ખબર ખરી? ફેરાડે વાળો ટોપિક કાઢીએ, તમે કાઢતા જ જાઓ, ખોલતા જ જાઓ, ફટાફટ ખોલો દોસ્તો. તો વિદ્યુત વિભાજન કોષ વાળો જે ટોપિક છે, પાના નંબર 85માં, ત્યાં આ તમને દેખા દે છે. કોણ? વિદ્યુત વિભાજન. અને આઈ થિંક આ સવાલ ક્યાં છે મિત્રો? કોઈને ખબર છે આ પ્રશ્ન ક્યાં આવ્યો છે આ ચેપ્ટરમાં? હોય તો તમારી પાસે 5 સેકન્ડનો ટાઈમ છે, લખી શકશો. શોધો જલ્દી. બીજી 5 સેકન્ડ આપું. ન મળે બેટા તો એ છે લખાણ સંબંધિત 3.12 સવાલ. જુઓ, યશવી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો લખાણ સંબંધિત 3.12 ચોપડી પણ તમે બેટા ખુલ્લી રાખશો, હે ને? સરસ. 85 પાના નંબર પર. વેરી ગુડ. નહીં, 88 પાના ઉપર છે. પેજ કયું?
88. ઓકે, એમાં તમારું ક્વેશ્ચન છે આ શું લખ્યું છે એમાં તો જુઓ Cr2O7 -2 plus 14H plus 6 electron gives 2Cr plus 3 plus 6 C1H2O. પ્રક્રિયાને ધ્યાનમાં લો, આવું કીધું. હવે પ્રક્રિયામાં ઓલરેડી તમને આપી દીધું છે યાર. Cr2O7 -2 plus 14H plus 6 electron gives 2Cr plus 3 plus 7H2O. આવું આપ્યું છે. પછી તમને એવું પૂછ્યું કે ભાઈ એક મોલને ધ્યાનમાં લો તો એક જ તો મોલ છે, આ કેટલા મોલ છે આગળ કંઈ નથી એટલે એક મોલ. તો રિડક્શન પર વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડ્યો? તો બેટા તમે જે આ લીધો છે ને 6 ઇલેક્ટ્રોન, એને જ આપણે 6 ફેરાડે કહેતા હતા. 96,500 કુલમ સાથે ગુણો, આ જેટલા આવે એટલા કુલમ જથ્થો જરૂર પડે છે, આપણે આવું કહેતા હતા. એટલે જો એક મોલ માટે આટલો જથ્થો જરૂર પડે છે, પણ તમે તો અહીંયા કેટલા મોલ કીધા છે? એકની જગ્યાએ 10 કરી નાખ્યા છે બોર્ડની પરીક્ષામાં. તમને 5 કે છે, 2.5 કે છે, 3 કે છે, તો તમે ટેન્શનમાં નહીં આવવાનું. અને બીજી વસ્તુ, આ લોકોએ આપણને પ્રક્રિયા આપી નથી, સમજો. જવાબ તો આવી ગયો ભાઈ, સાંભળો. પ્રક્રિયા નથી આપી એટલે આમાં તો પ્રક્રિયા છે એટલે સીધું 6 ઇલેક્ટ્રોન મૂક્યા, પણ આમાં પ્રક્રિયા તમારે લખવી પડે. આવો કોઈ પણ પ્રક્રિયા લખવાની થાય એટલે બહુ સિમ્પલ રીતે વિચારો. Cr2O7 -2 માંથી Cr +3 બને તો આ Cr નો ઓક્સિડેશનાંક +6 છે અને આનો ઓક્સિડેશનાંક +3 છે. તો આનાથી હવે જોજો કેવી રીતે એ તમારા ફેરાડે 6 ઇલેક્ટ્રોન થયા તેની વાત કરું. તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન ધોરણ 11માં કરતા હતા ત્યારે આના ઓક્સિડેશન આંક એની નીચે લખ્યા પછી આ 2 ક્રોમિયમ હોવાથી એને 2 વડે ગુણવામાં આવે તો એ કેટલા થાય? +12. તો એના આધારે આને પણ આપણે 2 જ કરવા પડે તો એનો ઓક્સિડેશન આંક +6 કરતા હતા. એટલે જેટલા પરમાણુ હોય એટલા ઓક્સિડેશન નંબરને ઇન્ક્રીઝ કરી લેવાનો. તો તમે જોઈ શકો છો અહીંયા +12 છે અને અહીંયા +6 છે. તો +6 ઇલેક્ટ્રોન જો ઉમેરીએ તો આ હરખો થાય વીજભારની દ્રષ્ટિએ. હવે આ 6 ઇલેક્ટ્રોન મળ્યા 1 મોલ માટે, જે આપણી ઉપરની આ પ્રક્રિયામાં તમે ઓલરેડી જોયું છે. તો એક Cr2O7 -2 માટે 6 ફેરાડેની જરૂર પડે છે, ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો 10 Cr2O7 -2 માટે કેટલા? તો 10 × 6 એટલે 60 ફેરાડે થાય. તો આ તમારો ઓપ્શન બિલકુલ જવાબ સાથે મેચ થઈ જાય છે, એટલે તે 60 જવાબ આવ્યો. આ કંઈ મેં નવું નથી કર્યું, આ તો પ્રક્રિયા બેટા પહેલામાં તો આપી દીધેલી પ્રક્રિયાના ઇલેક્ટ્રોન પણ આપ્યા છે, એટલે તમે સીધું કરી શકો. ન આપી હોય તો પણ તમે આવું કરી શકો. આ જ રીતે MnO4 -1 માંથી Mn+2 બનતું હોય ત્યારે તમને કીધું હોય તો જુઓ બેટા આ Mn+7 છે અને આ Mn+2 છે. એના આગળ કોઈ આમ 1 2 છે જ નહીં, એટલે 1 જ ગણી 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 મોલ માટે આવે. 1.5 કે તો શું કરશો? 1.5 × 5 તો 7.5 ફેરાડે જેટલો ઇલેક્ટ્રોનના આધારે આપણને વિદ્યુત જથ્થો મળે. જો આવું હોય તો આ રીતે પણ ધ્યાનમાં લઈ શકશો. ક્લિયર છે? આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. તો બેટા આપણો જવાબ થઈ ગયો એ. નીચેનામાંથી કયા ક્ષારનું સંતૃપ્ત દ્રાવણ ક્ષાર સેતુમાં ભરવામાં આવે છે? આ તો ગોખી મારવાનું છે દોસ્તો. આખી ચોપડી ફેંચશો ને પણ આનો જવાબ નહીં મળે તમને. હા, વસ્તુને ભૂલ ન કરતા, બહુ અગત્યની વસ્તુ છે આ એનોડ, આ કેથોડ, આ તમારો ઓકે મિત્રો, આની અંદર તમે
આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે દ્રાવણો લીધેલા છે ZnSO4, CuSO4, Zn નો સળિયો, Cu નો સળિયો, પ્રક્રિયા અટકી પડે છે એટલે આપણે યુ આકારની નળી લેતા હતા. આ યુ આકારની નળીને ક્ષાર સેતુ કહેવાય. આ ક્ષાર સેતુમાં ક્ષાર ભરેલો હોય. આ ક્ષાર શેનો હોય? HNO નહીં, KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ અથવા અમોનિયમ નાઇટ્રેટ ભરેલો હોય તો એને આપણે કહીએ છીએ ક્ષાર સેતુ. મિત્રો, KNO3 કે અમોનિયમ નાઇટ્રેટ પણ ભરી શકાય છે. આ બે ઘટકો ભરવામાં આવે છે. આ ક્લિયર થાય તો આપણો જવાબ કયો થાય? આ. છતાં પણ થોડો વિચાર કરો લોજિકથી તો તમને ખબર પડી જાય. તો આપણે આ ક્ષારનો અંદર દ્રાવણમાં ભરવામાં આવે છે. સીધી વાત પણ આપણે સમજી શકીએ છીએ દોસ્તો. બેટરી ઓછી છે, તો લગી દે બંધ છે નહીં લાગે. ઓકે મિત્રો, ચલો એટલે આપણો જવાબ કયો થયો? KNO3. જો અહીંયા બીજો ઓપ્શન છે KNO2. એટલે આપણને પાછું એમ ન થઈ જાય કે સારું આ KNO3 ને KNO2 મિક્સઅપ થઈ જાય. નાઇટ્રેટ શબ્દ છે એટલે તમારે આના ઉપર સરખી રીતે ફોકસ કરવું જરૂરી છે. નાઇટ્રેટ. ઓકે, તો આ સવાલ પણ ચેપ્ટર નંબર 3 છે, જે આપણી બુકની અંદર જો તમે શોધવા જશો તો તમને મળવા પાત્ર થશે નહીં. એ ઓલરેડી તમે 11મા ધોરણમાં જ્યારે આ ભણ્યા હતા ને થોડા ઘણા છે એની અંદરથી આવેલો સવાલ છે. એટલે બધું ભાઈ 11મા ને બહુ લાઇટલી લીધેલું હોય તો અત્યારે બહુ મજા આવી જાય. બહુ સરસ સવાલ આવી ગયો. Ag પ્લસ 2Ag પ્લસ Cu+2 2Ag પ્લસ Cu આ એક પ્રક્રિયા છે. E0 સેલનું એટલે ભાઈ E0 સેલનું મૂલ્ય કેટલું? E0 સેલ બરાબર E0 ઓફ રાઈટ હેન્ડ સાઈડ ઓછા E0 ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ. મતલબ કેથોડનો પોટેન્શિયલ એનોડનો પોટેન્શિયલ હતું કે નહોતું? આ એક સૂત્ર હતું. પણ બેટા આમાં તમારે એનોડ કેથોડ નક્કી કરવા પડે તો આનું આધારે તમારો Ag પ્લસ બન્યો તો આ ઓક્સિડેશન થયો તો આ કહેવાય એનોડ. અને Cu+2 માંથી Cu બન્યું એટલે રિડક્શન થયું, આ કહેવાય કેથોડ. અને એના બેઝ ઉપર આપણે જો સેલ બનાવીએ એટલે કે કોષ બનાવીએ તો Ag પ્લસ ક્ષાર સેતુ Cu+2 Cu આપણને મળે છે. ઓકે બેટા, આ માઇનસ આ પ્લસ. હવે વાત આવે છે આ કોષના આધારે E0 સેલનું મૂલ્ય. E રાઈટ, આ રાઈટની વાત કરીએ હવે. આ રાઈટ એટલે આ જમણો. E0 Cu+2 Cu માઇનસ માઇનસ, ધ્યાન રાખજો આ કોણ છે? E0 Ag પ્લસ Ag. જો બેટા તમે ગલતી કરી રહ્યા છો અત્યારે, અહીંયા તમને દેખાય છે Cu+2 Cu બરાબર તો y વોલ્ટ છે એટલે y મૂક્યા, અને Ag પ્લસ Ag બરાબર x વોલ્ટ છે એટલે x મૂક્યા. તો તમારો જવાબ થાય y માઇનસ x. તમે શા માટે આ 2x કરો છો? સાહેબ અહીંયા 2 મોલથી ગુણાયા છે એટલે કોઈ દિવસ પોટેન્શિયલ 2 વડે ગુણાય નહીં. આ સૂત્રમાં તમે આને 2 વડે ગુણશો યાર,
समझी लो, हजू एक बार व्यवस्थित समझी लेशो आने। तमे ज्यारे आ प्रक्रियाने समझता होय तो टू अथवा तो ए जे मोल आपणे कहीए छीए प्रमाणित कोषमां ए मोल साथे कोई संबंध नथी। समझ पड़ी? प्रमाणित कोषनी अंदर कोष पोटेन्शियल ए प्रक्रियानी अंदर वपराता मोल्स साथे संबंध धरावतो नथी। એટલે તમારે કન્ફ્યુઝ થયા વગર આ સૂત્રના આધારે જે કેથોડ એનોડ મળે છે તે ને જ ધ્યાન પર લેવાના થશે અને આપણો જવાબ થશે એ। કોઈ ડાઉટ છે મિત્રો? કોઈ ડાઉટ છે? ના જ હોવો જોઈએ। આગળ વધીએ। CuSO4 ના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કઈ ધાતુના પાત્રમાં સંગ્રહી શકાય? તો મિત્રો આ જો સંગ્રહ કરવાની વાત આવે તો તમને E0 Cu+2Cu अच्छा 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 एक पात्र बनायु। समझो एनमा जो मस्त सवाल है। एमा आपणे द्रावण भरीए छीए कयुं? बहु उतावळ नथी करवी बेटा, सांभळजो। बहु सवाल क्यांथी जवाब तमने मळे ए पण बतावुं छुं। CuSO4 નું જલીય દ્રાવણ છે। આ કોનું દ્રાવણ છે? CuSO4 aqueous, એટલે આમાં મળે Cu+2 SO4-2। હવે કઈ ધાતુનું પાત્ર બનાવશો? કોપરનું, એજીનું, ઝીંકનું, નિકલનું કે પછી એફીનું? તો અહીંયા આગળ આ પાત્ર જે છે એ પાત્રમાં રાખી શકાય એમ કે છે, સંગ્રહી શકાય। મતલબ એ એવું હોવું જોઈએ કે આની સાથે પ્રક્રિયા ન કરે। એટલા માટે હવે આપણે શું કરીએ છીએ? બહુ વિચારશીલતાથી આપણે ધ્યાન રાખીએ। તો બેટા હું તમને જે કહેવા માંગુ છું કે આપણી પાસે એક EMF શ્રેણી છે। આના નંબર 71 पर। હવે એક વસ્તુ છે, શું Cu માંથી Cu+2 બને? तो तेवी कंडीशन में एक वस्तु बेटा हूँ तमने कहूँ कि जो Cu+2 कोई प्रक्रिया साथे प्रक्रिया करी एमांथी इलेक्ट्रॉन मेळवीने Cu बने तो आ Cu अहींया चिप्ट थईने अहींया जे धातु होय अंदर जाए तो अंदर वाली कोई पण धातुनुं शुं थाय? ऑक्सिडेशन। अने आनुं शुं थाय? रिडक्शन। एटले जोजो मित्रों, आनो रिडक्शन पोटेन्शियल વધુ હોવો જોઈએ, આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવો જોઈએ। કોનાથી? Cu+2 થી। તો આ પ્રક્રિયા થશે। પણ જો તમે આ Cu+2 કરતા વધારે જો આના કરતા ના કરતા વધુ रिडक्शन पोटेन्शियल धरावतो अर्धकोष जोड़वामां आवे तो Cu નું रिडक्शन ना थाय, Cu નું ऑक्सिडेशन थाय अने धरावतो अर्धकोष जोड़ता प्रक्रिया थती नथी। कारण के पछी Cu+2 कदी Cu+4 थोड़ो बनावशे, कारण के एनोड बनी गयो पछी। એટલે હવે આ બધાને આપણે ફેરફારમાં મૂકવા પડે। તો બેટા आना रिडक्शन पोटेन्शियल में Cu+2Cu करवू पड़े। अहींया Cu+2 है एटले 0.34 वोल्ट है, पण केवा छे? माइनस ना प्लस थशे। Ag+Ag ने E0 Ag+Ag में फेरवीए तो आ माइनस है तो +80 थशे। Zn+2Zn बरोबर है, Ni+2Ni बरोबर है, Fe+2Fe बरोबर है। तो आ रीते तमे आटलाने तो परफेक्ट करी ज लीधा छे, है ने? हवे तमे एवुं डिसाइड करो कि तमारा Cu नु तो आटलो छे पोटेन्शियल, केटलो? सॉरी आटलो 0.34। हवे जो 0.34 वोल्ट में जो 0.34 वोल्ट करता
વધુ પોટેન્શિયલ વાળો હોય એમાં આ પ્રક્રિયા નહીં થાય. સમજી લો, એક શબ્દ સીધી લીટી કે Cu કરતા વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતા ધાતુના પાત્રમાં CuSO4 ભરી શકાય. એટલે કોઈ પણ ના, એ જે તે ધાતુનું તમે દ્રાવણ લીધું હોય એના કરતાં વધુ જે ધરાવતા હોય, શું વધુ ધરાવતા હોય, એટલે શું વધુ ધરાવતા હોય? રિડક્શન પોટેન્શિયલ. તો એમાં આ સંગ્રહી શકાય છે, પહેલી વસ્તુ. ઓકે, હવે તમને હું EMF શ્રેણી બતાવવા માંગુ છું. તમે બધા પાનું ખોલો, પાના નંબર 71 ઉપર. ચલો, Cu+2 ઇલેક્ટ્રોન gives Cu છે 0.34. હા ને? એનાથી તમે Ag ને જુઓ તો Ag ક્યાં છે સાહેબ? ઉપર છે 0.80, જે અહીંયા આપેલો બી છે ઓલરેડી 0.80. આપણે આ શોધીને કરીએ, એ વધારે છે. પછી Zn+2 Zn જુઓ છો, એ તો સાહેબ નીચે છે, એનાથી આ રહ્યો 0.76 માઇનસમાં. અને અહીંયા Na+2 એના જુઓ છો, એનો થોડો ઉપર છે, પણ કોપરની તો નીચે છે ને, એટલે એ પણ માઇનસ છે. અને Fe+2 પણ નીચે છે. જુઓ તો મિત્રો, કોપરની ઉપરનો જે કોષ છે, મતલબ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, તે Ag છે. અને Ag હોવાથી Agના પાત્રમાં, એટલે ચાંદીના વાસણમાં તમે જો કોપર સલ્ફેટનું દ્રાવણ ભરશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પરંતુ જો તમે કોપર સિવાયના દ્રાવણમાં ભરશો તો એ ભરી શકાશે. ઓકે મિત્રો, ધ્યાન પર લઈશું આપણે. સમજાઈ ગયું હોય દોસ્તો? તો આજનો આ ટોપિકને આટલે રાખીશું. જો સમય સેટ થશે તો પાછું સાંજે પણ લઈશું. આ વિડીયો આજે જ આપણે મૂકીશું ગ્રુપની અંદર. તો તમે વ્યવસ્થિત, જે મિત્રોને ફરીથી પણ જરૂર હોય તો એ જોઈ લેશે. થેન્ક યુ દોસ્તો.